બોબોનો આજે ગામમાં બીજો દિવસ હતો. બોબો ફટાફટ જગ્યો લાગે છે. આજે કંઈક નવા કાંડ કરશે. બોબો બાથરૂમમાં જાય છે. બોબોને દાંતણની આદત નથી, એટલે બોબો બ્રશ કરે છે. બ્રશ કરીને બોબો ભીખાભાઈ ચાવાળા પાસે જાય છે અને કહે છે, કાકા, એક કડક ચા. પછી બોબોના કાકા છકડો લઈને આવે છે અને કહે છે, ચાલ બેટા, ખેતર જઈએ. રસ્તામાં છકડો બગડી જાય છે. કાકા કહે છે, આ ઘાસ સહન નથી થાતા. હવે કાકા કહે છે, બોબો ધક્કો મારતો જરા. બોબો બોલ્યો, હા કાકા, અને છકડાને ધક્કો મારવા લાગ્યો. બોબોની હાથમાં માટી અને કપડા મેલા. બોબો કહે, આજ તો ગામડાની મોજ છે વાલા. આખરે છકડો ચાલુ થઈ ગયો. કાકા કહે છે, વાહ બોબો, તું તો મર્દનું ફાડ્યું છો. રસ્તામાં કાકાના મિત્રો મળ્યા. કેમ છે બોબો? શું કરે છો? બધા પૂછવા લાગ્યા. બોબો કહે છે, છકડો રિપેર કર્યો મેં. થાય તો કરો, નકર જોયા કરો. બંને ખેતર પહોંચ્યા. કાકા કહે, માંડવીને કાઢવાની છે બોબો. બોબોના હાથ માટીમાં ઘૂસી ગયા. બોબો કહે, આહે છી છી. કાકા કહે છે, વાડીના તમારા બાપ દાદાની પેઢીઓ આમાં નીકળી ગઈ. પછી બોબોને ખોટું ના લાગે, એટલે કાકા કહે છે, વાહ બોબો, સારું કામ કરે છો. પછી બંને કાકા દીકરાએ છાયામાં બેસીને પાણી પીધું. આજે તો ખૂબ મજા આવી. આજ તો આપણું રૂડું કાઠિયાવાડ છે. બોબો અને કાકા ઘરે જાય છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો મારા વાલીડા.